એક ચહેરો જેણે 30 વર્ષના કરિયરમાં અલગ અલગ પાત્રો ભજવી અને લોકોને ખૂબ હસાવ્યા. લોકોને હસાવ્યા એના પછી એ પણ યાદ કરાવ્યું કે હસવું ખૂબ જરૂરી છે. એ પાત્ર જ્યારે જેલ મુક્ત થાય અને એમના મોઢા ઉપર દુઃખ જોઈએ કે પછી એમના માટે સોશિયલ મીડિયા પર લોકો લડતા હોય એ જોઈએ ત્યારે સમજ આવે કે માણસે શું કર્યું છે. વાત હું રાજપાલ યાદવની કરી રહી છું. જો તમે સોશિયલ મીડિયા વાપરો છો તો તમને ખબર હશે કે છેલ્લા કેટલાય સમયથી રાજપાલ યાદવ એ જેલમાં ગયા. એ આખી કોન્ટ્રોવર્સી અને એ કોન્ટ્રોવર્સી પાછળ શું કારણ છે, આટલા બધા દિવસ એ તિહાડ જેલમાં કેમ રહ્યા, એ બધા જ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જેલમાંથી રાજપાલ યાદવ ગઈકાલે બહાર આવ્યા અને બહાર આવતાની સાથે એમણે જે પ્રતિક્રિયા આપી એમના મોઢા ઉપર થોડું દુઃખ દેખાતું હતું. એ દુઃખ જોઈને બહુ જ બધા લોકોને ખબર પડી કે જે માણસે આપણને સતત હસાવ્યા છે એ માણસના જીવનમાં કેટલી બધી કપરી પરિસ્થિતિઓ પણ આવતી હોય છે. રાજપાલ યાદવ તિહાડ જેલમાંથી 13 દિવસ બાદ બહાર નીકળ્યા. પહેલાં એમણે જે કહ્યું એની વાત કરીએ તો રાજપાલ યાદવે કહ્યું કે તમારે કોઈ પણ લીગલ સવાલ પૂછવા હોય તો મારા વકીલ અહીંયા જ છે. બોલિવૂડમાં મેં કામ કર્યું છે, 30 વર્ષ પૂર્ણ કર્યા છે. સમગ્ર દેશ દુનિયાના લોકો મારી સાથે છે. 200-250 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું. ભારતીય સિનેમા પણ મારી સાથે જ છે. હાઈકોર્ટ જ્યાં જ્યાં આદેશ આપશે ત્યાં હું હાજર થવા માટે તૈયાર છું અને ક્યાંય પણ સંઘર્ષની જરૂર પડશે તો એના માટે પણ હું સંપૂર્ણ તૈયાર છું. હવે પ્રશ્ન એ થાય કે રાજપાલ યાદવને 13 દિવસ જેલ કેમ જવું પડ્યું. એ કોન્ટ્રોવર્સી પર વાત કરીએ તો 2012માં આવેલી ફિલ્મ અતા પતા લાપતા, રાજપાલ યાદવના દિગ્દર્શક તરીકે એમણે પહેલી ફિલ્મ કરી હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધારે લીધા હતા. જોકે ફિલ્મ તો ફ્લોપ ગઈ. એના પછી રાજપાલને બહુ જ નુકસાન પણ થયું. પછી મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પૈસા એમને પાછા ન આપી શક્યા એટલે પછી એમના ઉપર કેસ થયો. 2018 સુધી એ કેસ બધું ગૂંચવણમાં રહ્યું. પછી મુરલીધર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે આગળ બધી જ કાર્યવાહી થઈ અને પછી 5 કરોડના બદલે 9 કરોડ હવે એ અમાઉન્ટ થઈ ગઈ છે વ્યાજ સાથે. હવે 5 કરોડ એ નહોતા આપી શક્યા, અત્યારે પણ 9 કરોડ આપી શકે એ પરિસ્થિતિમાં નહોતા. એના પછી એમને કંઈ જ ઓપ્શન ન બચ્યું એટલે જાતે જ આત્મસમર્પણ કરી અને જેલ જવું પડ્યું. એ હાજર થઈ ગયા અને પછી 13 દિવસથી એ જેલમાં હતા. બહુ જ બધા લોકો એ જેલમાં ગયા. એના પછી બહુ બધા કેમ્પેન ચલાવ્યા એટલે બોલિવૂડથી લઈને એમને ઓળખતા લોકો, કોમેડિયન્સ અને બધાએ ભેગા થઈ અને એક પ્રયાસ કર્યો સોશિયલ મીડિયા દ્વારા અને અલગ અલગ રીતના લોકો સુધી સંદેશો પહોંચાડવાનો કે રાજપાલ યાદવ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં, કપરી પરિસ્થિતિમાં છે તો આપણે એમને મદદ કરવી જોઈએ. આખી કોન્ટ્રોવર્સી એ બહુ જૂની હતી. એના પછી અત્યારે એમને જેલ જવું પડ્યું. કેસ લાંબા સમયથી ચાલતો હતો પણ એક વ્યક્તિ 13 દિવસ સુધી જેલ રહ્યા. એના પછી કાયદા અને વ્યવસ્થા પર આપણને જે સવાલ થતા હોય એના આપણને જવાબ મળે કે તમે ક્યાંય પણ ગૂંચવાવ છો કે તમે ક્યાંય પણ અટવાવ છો તો કાયદો અને વ્યવસ્થા તો બધા માટે સરખી જ છે. એટલે એ કોઈ સામાન્ય માણસ હોય કે રાજપાલ યાદવ હોય, બધા માટે કાયદો તો સમાન રહેવાનો છે. અત્યારે બેલ પર બહાર આવ્યા છે અને એના પછી એમણે જે પ્રતિક્રિયા આપી એ પ્રતિક્રિયામાં પણ એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે લીગલી તો હું અત્યારે તમને કોઈ જવાબ નહીં આપી શકું પણ મારી સાથે આખું બોલિવૂડ છે અને અમે લડવા માટે તૈયાર છીએ. તો રાજપાલ યાદવે પહેલાં જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ. लीगल जानकारी लेनी हो तो वो आप हमारे वकील साहब हैं भास्कर उपाध्याय, इनसे पूछ सकते हैं. बाकी मैं जनरल बात में ये कहना चाहूँगा कि मुझे 30 साल हो जाएंगे 27 में मुंबई में बॉलीवुड में. पूरे देश का, दुनिया का बच्चा मेरे साथ रहा तभी तो मैं 250 फिल्में कर पाया. पूरा बॉलीवुड ये किस्सा 2012-13 में शुरू हुआ था. 2026 में मैं 250 फिल्में किए हुआ हूँ. भारतीय सिनेमा का बच्चा, बूढ़ा, नौजवान मेरे कलेजे का टुकड़ा है, मेरे साथ था और साथ है. पूरे देश की जनता, बच्चा, बूढ़ा, नौजवान मेरे साथ था. वो एक जो सच्चाई मेरे ऊपर ये कि मेरा इंटेंशन क्या था वो सब चीजें, क्योंकि कोर्ट की बात, माननीय हाई कोर्ट जो भी पिछले 10 साल में माननीय हाई कोर्ट ने जहाँ जहाँ आदेश दिए हैं मैं हाजिर मिला हूँ. आगे भी जहाँ जहाँ आदेश होंगे बिल्कुल मैं हाजिर मिलूंगा. और मुझे कानूनी जो है वो जो शब्द होते हैं वो मैं नहीं बता पाऊंगा. वो आप हमारे सबके साथ सबका समर्थन, बच्चे बूढ़े जो लोग सोशल मीडिया पे नहीं है वो भी मेरे सपोर्टर हैं. क्योंकि मैं जानता हूँ कि जितने लोग सोशल मीडिया के माध्यम से मुझे प्यार कर रहे हैं
55 से लेके 55 तक, मुझे लग रहा है 150 करोड़ लोग हैं, तो 100-150 करोड़ लोगों से हमारा जो है व्यवहार रहा होगा, और बाकी सबके साथ हमारा एंटरटेनमेंट का, ब्लड सर्कुलेशन का रिश्ता है। और मुझे जिस तरीके से पूरे देश दुनिया ने प्यार, मेरे बॉलीवुड ने प्यार दिया, मुझ पे कोई भी अगर आरोप है तो मैं 100% हर जगह, हर चौराहे पे अवेलेबल हूँ हर चीज का। प्लीज रिप्लाई ले। थैंक यू हाई कोर्ट, आपने मुझे सुनने के लिए मौका दिया है। थैंक यू सो मच। આખી કહાની પછી પ્રશ્ન એ જ થતો હોય છે કે કાયદા અને વ્યવસ્થા પર આપણને બહુ બધા સવાલ થતા હોય છે। રાજપાલ યાદવ સાથે જે થયું કે પછી જે થવાનું છે આગળ જતાં લીગલી કેવી રીતના એ લડે છે, 9 કરોડ કેવી રીતના ભેગા કરે છે એ પ્રશ્ન છે। પણ કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન છે। તમે બહુ જ મોટા અભિનેતા હોવ કે પછી બહુ જ મોટું પદ ધરાવતા હો, છતાં પણ તમારે તિહાડ જેલમાં 13 દિવસ રહેવું પડે જો તમે ક્યાંય ખોટા છો તો। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, फेसबुक पर જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।